કોઈ રૂમાલ બાંધીને પોતાના ચહેરાને છુપાવવાનો પ્રયત્ન કરે છે તો કોઈ શર્ટનું પહેલું બટન ખોલીને દાંતમાં પકડી મોઢું સંતાડવાનો પ્રયત્ન કરે છે તો કોઈ પોતાનું મોઢું નીચું રાખી કેમેરાથી છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરતા નજરે પડે છે। અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં ઉભા રહેલા આ તમામ વ્યક્તિઓ કાળા કામ આચરવા બદલ પકડાયા છે। જી હા, પોલીસ જાપ્તામાં ઉભા રહેલા આ વ્યક્તિઓ ગ્રાહકો અને તેમાં રહેલા બે એજન્ટો છે કે જેઓ પોતાની મોજ મજા માટે જઈ પહોંચ્યા હતા વટવાના નિગમ બસ સ્ટેન્ડ પાસે આવેલા એક મકાનમાં કે જ્યાં રાતો નહીં પરંતુ દિવસો રંગીન થતા હતા। વટવાના નિગમ બસ સ્ટેન્ડ પાસે એક મકાનમાં કુટ્ટણખાનું ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી કે પોલીસે દરોડા પાડી દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો અને મુખ્ય સૂત્રધાર સીમા રાજવંશી નામની મહિલા હોવાનું જાણવા મળ્યું। પોલીસ તપાસ મુજબ સીમા રાજવંશી નામની મહિલા મગન પટેલ નામના વ્યક્તિનું મકાન ભાડે રાખીને નેટવર્ક ચલાવતી હતી। પોલીસે દરોડા દરમિયાન 5 યુવતીઓ, 5 ગ્રાહકો, 2 એજન્ટ સહિત એક મહિલાની ધરપકડ કરી છે। પોલીસ તપાસ મુજબ સીમા 2 એજન્ટો મારફતે અનૈતિક વેપાર કરતી હતી જેમાં મહિલાને ગ્રાહક દીઠ 500 રૂપિયા અપાતા હતા। પોતાના અન્ય એજન્ટો મારફતે આ મકાનમાં છેલ્લા 3-1 મહિનાથી અલગ અલગ જગ્યાએથી ગ્રાહકો મેળવતી હતી। આ ઉપરાંત જે ભોગ બનનાર 5 મહિલાઓ છે તે 5 મહિલાઓ કલકત્તા તેમજ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સા જેવા વિસ્તારમાંથી આવતી હોવાનું જણાવેલું છે। પોલીસના દાવા મુજબ સીમા રાજવંશી નામની મહિલા મૂળ ઓરિસ્સાની રહેવાસી છે અને તે છેલ્લા 1 વર્ષથી ગુજરાતમાં રહે છે જ્યારે 3 મહિનાથી મકાન ભાડે રાખી કુટ્ટણખાનું ચલાવતી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં એ વાતનો પણ ઘટસ્ફોટ થયો છે કે કુટ્ટણખાનું ચલાવવા માટે યુવતીઓને કોલકાતા, યુપી અને ઓરિસ્સાથી લાવવામાં આવી હતી જે અલગ અલગ એજન્ટોના સંપર્કથી ગુજરાતમાં આવી છે। ત્યારે સમગ્ર મામલે મકાન માલિકની પણ બેદરકારી સામે આવી છે। મકાન માલિકે મકાન ભાડે આપતા અગાઉ પોલીસને જાણ કરી નહોતી જેને લઈને જાહેરનામાના ભંગ બદલ મકાન માલિક વિરુદ્ધ કાર્યવાહી કરાય તેવી શક્યતા છે। યુવતીઓની પૂછપરછ કરતા અલગ અલગ એજન્ટો મારફતે આ મુખ્ય આરોપી મહિલાના સંપર્કમાં આવેલી। આ મુખ્ય આરોપી મહિલાનું નામ સુમીબેન રાજવંશી છે। પોતે મૂળ ઓરિસ્સાની વતની હોવાનું અને છેલ્લા 1 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલ હોવાનું જણાવેલ છે। હાલમાં પોલીસે 2 એજન્ટો સહિત સીમા રાજવંશી સહિત 5 ગ્રાહકોની ધરપકડ કરી છે અને તપાસમાં લાગી છે કે કોના માધ્યમથી યુવતીઓને અમદાવાદ લાવવામાં આવતી હતી અને તેઓના તાર વધુ ક્યાં ક્યાં જોડાયેલા છે। ઋત્વિજ સોની સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, અમદાવાદ।